મેટ્રોપોલિટન કંપનીમાં જે બોઇલર ફાટવાથી કામદારોના મૃત્યુ થયા, કામદારો દાઝી ગયા હતા, એમના ન્યાય માટે 7-8 દિવસ બાદ કામદારોના પરિવારે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈને રજૂઆત કરી. તેમાં પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા, સર્જનભાઈ વસાવા સહિત અન્ય આગેવાનો આ પરિવારને ન્યાય અપાવવા માટે જાય છે. પણ આ ભારતીય જનતા પાર્ટીની જે આ તાનાશાહી સરકાર છે, એ સરકાર દ્વારા ત્યાં ગાડી પોલીસ પ્રશાસન, રોશન વસાવા નામના વ્યક્તિ અને કંપનીઓ દ્વારા 3 એફઆઈઆર કરવામાં આવી, જેમાં પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા અને સર્જનભાઈ વસાવા જેવા અન્ય આગેવાનો આ ભરૂચ જેલમાં છેલ્લા અઠવાડિયા 10 દિવસથી છે. તેમના ન્યાય માટે આપણે સૌ સાથે મળીને સોમવાર તારીખ 13/7/2026 ના રોજ સવારે 11 વાગે આપણે સૌ સાથે મળીને આ લોકોના ન્યાય માટે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા જવાનું છે. અને જ્યારે આમ આદમી પાર્ટીના આગેવાનશ્રીઓ ખેડૂતો હોય, અન્ય કામદારો હોય, રોજમદારો હોય કે શિક્ષણ, આરોગ્ય તમામ મુદ્દાઓ પર જ્યારે એ અવાજ ઉઠાવે છે લોકોના ન્યાય માટે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની જે આ તાનાશાહી સરકાર છે એ વારંવાર ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે, ખોટી ફરિયાદો દાખલ કરે છે અને અમારા આગેવાનો પર જે આ ખોટી એફઆઈઆરો કરી એમને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે. તો આપણે સૌ સાથે મળીને આ તમામ આગેવાનોના ન્યાય માટે આપણે કલેક્ટર ઓફિસ ખાતે આપણે જવાનું છે. તો આપ સૌ ત્યાં ખૂબ મોટી સંખ્યામાં પધારો એવું આપ તમામ આગેવાનશ્રીઓને અમારી નમ્ર વિનંતી છે. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ.